नास्ति गंगासम तीर्थ नास्ति देवो हरोपम शिवरात्रे परम नास्ति तपः सत्यमयोदितम। ओम नमः शिवाय અને હર હર મહાદેવ શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ. શિવ ભક્તો, આજે હું મંત્ર બોલ્યો તેનો અર્થ એમ થાય છે કે ગંગાજી સમાન કોઈ તીર્થ નથી, મહાદેવજી સમાન બીજા કોઈ દેવતા નથી અને શિવરાત્રિથી વધીને કોઈ તપ નથી. શિવ ભક્તો, ખૂબ સમજવા જેવો મંત્ર છે. તમે હરિદ્વારમાં જઈ ગંગા સ્નાન કરો અથવા ગંગા કિનારે કોઈ પણ તીર્થ ક્ષેત્ર હોય ત્યાં તમે સ્નાન કરો, મહાકુંભમાં જઈ સ્નાન કરો. ગંગા તો મૂળ એક જ છે, ગમે ત્યાં તમે સ્નાન કરો તે એક તીર્થ સમાન છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે શિવ મહાપુરાણમાં કહેલું છે. તો શિવ ભક્તો, ખાસ કરી અને તીર્થ સમાન ગંગાજીમાં આપણે સ્નાન કરવું જોઈએ અને એકાદ ડૂબકી તો આપણે લગાવવી જ જોઈએ. ભગવાન મહાદેવને રાજી કરવા જોઈએ. ભગવાન મહાદેવની જટામાંથી ગંગાજી નીકળ્યા છે. સાક્ષાત એમ કહેવાય કે ભગવાનને સ્પર્શ કરી, ભગવાન શિવજીને સ્પર્શ કરી અને ગંગાજી આવે છે. એટલા માટે ગંગાજીનું ખૂબ મહત્વ છે. ભગવાન મહાદેવે તેને જટામાં સમાડી છે, આખા જગતના પાપ ધોવે છે. ગંગાજી જે છે તે આખા જગતના પાપ ધોવે છે. જો આપણે ગંગાજીમાં સ્નાન કરીએ તો આપણો મનુષ્ય અવતાર એમ કહેવાય સફળ થઈ જાય છે. દરેક પાપોનો નાશ થઈ જાય છે, અજાણતા થયેલા પાપોનો નાશ થઈ જાય છે. તો ખાસ કરી અને ગંગાજીમાં આપણે સ્નાન કરવું જોઈએ. ગંગાજીમાં આપણે એકાદ ડૂબકી તો આપણે લગાવવી જ જોઈએ. શિવ ભક્તો, બીજો શબ્દ છે, આ મંત્રનો બીજો શબ્દ છે કે નાસ્તિ દેવો હરોપમ. મહાદેવજી સમાન કોઈ દેવતા નથી. તમે અસંખ્ય દેવતાઓ, હિન્દુ સનાતન ધર્મમાં એમ કહેવાય 33 કોટી દેવતાઓ છે. તમે ગમે ત્યાં ભટકો પણ છેલ્લે ભગવાન મહાદેવ પાસે જ આવવું પડે, મહાદેવના શરણે જ તમારે આવવું પડે, તો જ તમારો ઉદ્ધાર થાય. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. ભગવાન મહાદેવ અત્ર તત્ર અને સર્વસ્ત્ર છે. કોઈ પણ જીવ જો સાચા હૃદયથી ભગવાન મહાદેવને યાદ કરે તો તેના સર્વ પાપ ટળી જાય છે, સર્વ પાપ મટી જાય છે, દરેક સુખોની પ્રાપ્તિ થઈ જાય છે. જો સાચા હૃદયથી આપણે મહાદેવનું સ્મરણ કરીએ, શિવલિંગની પૂજા કરીએ. અને શિવ ભક્તો, તેના પછીનો શબ્દ સરસ લખેલો છે આ મંત્રમાં કે શિવરાત્રિથી વધીને કોઈ તપ નથી. શિવરાત્રે પરમ નાસ્તિ તપઃ. શિવરાત્રિથી વધીને કોઈ તપ નથી.